આપણે 1.5 કપ મેદો લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, પાઉં મોણ નાખીશું। આપણે એને બરાબર મિક્સ કરી દઈશું। આવી રીતના બરાબર મિક્સ કરી દેવાનું છે, કોરો લોટ રહેવા દેવાનો નથી। હવે આપણે થોડું થોડું પાણી નાખીને એનો લોટ બાંધી દેવાનો છે। આપણે લોટ બાંધી દીધો છે અને 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। 5 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે। આપણે 1 કળશી લોટ લીધો તો પાણી નાખીને ગોળ બનાવવાનો છે। બહુ આસું ન થઈ જાય એટલે આપણે થોડુંક થોડુંક પાણી નાખવાનું છે અને એને ગોળ બનાવવાનું છે। આપણે 3 બટેકા લીધા હતા, બટેકા બાફીને આપણે તૈયાર રાખ્યા છે। આપણે બનાવવાના છે સમોસા। આપણે થોડુંક ટમેટું એક નાખીશું, અડધું નાનું, લીલા મરચાંને કટિંગ કર્યા છે એ નાખીશું, લીલા ધાણા નાખીશું, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, હિંગ નાખીશું, ઝાઝું નથી નાખવાનું, ખાઈ લેવું થોડું, આખું જીરું નાખીશું, થોડીક ખાંડ નાખીશું, ગરમ મસાલો નાખીશું, થોડીક વરિયાળી નાખીશું, આપણે એમાં અડધું લીંબુ નાખીશું। આપણા મસાલા સરસ કમ્પ્લીટ તૈયાર છે। બટેકા આપણા ઠંડા થઈ ગયા છે, એકદમ સુપર મસાલો આપણો સરસ તૈયાર છે। હવે આપણે આ લોટને 5 મિનિટ થઈ ગઈ છે, સરસ થઈ ગયો આપણો લોટ। એની અંદર આપણે થોડુંક અમથું તેલવાળો કરી નાખીશું લોટને આપણે થોડોક તેલવાળો કરી નાખીશું અને આપણે એને સારી રીતે મસાડી લઈશું। થઈ ગયો ને એકદમ લોટ સરસ કમ્પ્લીટ। આપણે રોટલી બનાવીને એવું લોટ બનાવવાનું છે। આપણે લોટવાળો કરી અને લોવાને લેવાનું છે, પાતળી પાતળી રોટલી વણી લેવાની છે। આપણે આવી રીતના પાતળી પાતળી રોટલી વણી લેવાની છે। આવી રીતના સોટતું હોય તો આપણે થોડોક લોટ નાખી દેવાનો। આ રોટલી આપણી સરસ તૈયાર છે। આવી રીતના કટિંગ કરી લઈશું। આપણે બધી કટિંગ કરી લેવાની છે। આવી રીતના કટિંગ કરીને આવી રીતના આપણે ભેગી કરી દઈશું। જે આપણે આ મિશ્રણ કર્યું છે મેદાનું એને આપણે અહીંયા લગાડવાનું, અડધામાં જ લગાડીશું। ચાને આવી રીતના એમ નાખીશું, પછી આને આમ ચોટાડીને આવી રીતના મસાલો ભરી દેવાનો છે। આપણે મસાલો અંદર ભરી દઈશું, પછી આપણે આને પેક કરી દઈશું। આપણે સમોસા બધા ભરી લીધા છે, ભરીને સરસ પેક કરી દીધા છે। તો આપણે આને તળી લઈશું। આપણે હવે તળવા માટે તેલ મૂકીશું। આપણું તેલ આવી ગયું છે તો એની અંદર આપણે સમોસા એડ કરીશું। આપણે ધીમા, બહુ ફાસ્ટ તેલ નથી આવવા દેવાનું, ધીમા તાપે જ આપણે સરસ એને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે બહાર કાઢી દઈશું। પહેલાં આપણે તેલ ઉતારી લેવાનું છે, પછી આપણે એક ડીશમાં કાઢી દઈશું। આપણા સમોસા સરસ તૈયાર થઈ ગયા છે, એકદમ મસ્ત બની ગયા છે। તમે જોઈ શકો છો આપણા સમોસા સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।